1500 વીઘા જમીન ખેડૂતોની બનાસકાંઠાની અંદર કપાય તો એને માત્ર 50 કરોડ વળતર, એ લોકોની 70 વીઘા જમીન એને થાય અને એને 350 કરોડ. જો બનાસકાંઠામાં 350 કરોડ 70 વીઘામાં ચૂકવાતા હોય તો હજુ પાટણ બાકી છે, મહેસાણા બાકી છે, ગાંધીનગર બાકી છે અને અમદાવાદ સુધી આ રોડ જવાનો છે. તો હું માનું છું ત્યાં સુધી આ ખોટી રીતે ચૂકવણું જ 2 થી 3000 કરોડ રૂપિયા, 2 કરોડથી 3000 કરોડ આની અંદર થવાના છે. જો 350 કરોડ ખાલી 3-4 તાલુકા પ્રભાવિત થતા હોય તો પણ આ રીતનું હોય તો ત્યાં સુધી હું એટલું ચોક્કસથી કહીશ. અને બીજું કે ખેડૂતોની એક માગણી છે કે તમે એમને લાખો કરોડો રૂપિયા એ ખોટું રેકર્ડથી અધિકારીઓ સાથે મળીને કર્યું અને તમે બિલ્ડરોને આપ્યા, પણ કમસે કમ અમને વર્તમાન જે માર્કેટ વેલ્યુશન છે જે જમીનનું, કે વીઘાનું કે એકરનું, એ પ્રમાણે તો કમસે કમ ખેડૂતોને જે 2025ની જંત્રી છે એ પ્રમાણે તો ખેડૂતોને વળતર મળવું જોઈએ કે ના મળવું જોઈએ.